તમે આવતા નહીં. કેમ? નહીં હવે અહીંયા નહીં આવતા. નહીં નહીં હવે મમ્મી બહાર રહો. કેવું છું? બહાર રહો. જોવા દે ને. નહીં ને અહીંથી ના ગુફા છે તો આગળ અંદર જઈએ. હાલ લાઈટ કરીને જા. તો આમ કંઈક આ ગુફા છે. અરે તો વયા વયા સામા સીડી જશે. તમે આવતા નહીં. કેમ? નહીં હવે અહીંયા નહીં આવતા. બીજી એક અહીંયા છે ગુફા. એ ગુફા છે હા હા. અહીંયા હજી આમ લાંબી છે. બધી ગુફાઓ જ છે. આગળ હજી બહુ લાંબી છે આમ. તમારા હોય તો જો. નહીં નહીં હવે મમ્મી બહાર રહો. કેવું છું? બહાર રહો. જોવા દે ને. નહીં હું કઈ બીવ ને હાલ પૂરા તું માતાજી નું હોય ને હું બીવાનું હોય. હાસ હોય તો કઈ ન હોય. જો અહીંયા છે આ ઓલું લાઈટ ને બધું. આગળ હજી લાંબી છે. હમ? બસ એટલી જ છે. અરે અહીં શંકર ભગવાન ની લિંગ છે. એવું છે. હાલો મિત્રો, અહીં શંકર ભગવાન ની લિંગ છે, જોવો તમે. અહીંયા ગુફાની અંદર લિંગ છે. હે ફોડ્યા હા તો કોઈ જોઈએ નહીં હોય તો એટલે જ ને અહીંયા થોડું બી જતા બધા આવો પેલા. હા. ભોળાનાથ ની લિંગ છે કે અહીંયા ગુફાની અંદર આ બધું જોવો આ રીતની ગુફા છે. સરસ. હેલો મિત્રો, તો આ સુરત ની અંદર, સુરત ની બહાર રહે છે ને કા? સુરત ની બહાર આવેલું છે તો અહીંયા ગુફા છે અંદર. તો અંદર આપણે ભોળાનાથ ની લિંગ છે તો એ હું તમને બતાવું. તો જો આ ભોળાનાથ ની લિંગ છે. તો જો આ ગુફાની અંદર છે ને આ ગુફા છે ને આની અંદર જોવો ઓલા શું કહેવાય તીતલિયા સામા સીડી. સામા સીડિયા છે ને. હા તો ઈ ઉડે છે ને અમે જોવો ત્રણેય આવ્યા છીએ અહીંયા. તો હાલો આપણે અહીંથી ને હવે બહાર નીકળીએ. તો દર્શન કરી લીધા. હાલો હાલો નીકળજો નીકળજો ભાઈ. જો આ ગુફાનું એન્ટ્રન્સ છે, બહુ લાંબી છે. ભગવાન ભગવાન. જો આ છે ભાઈ ગુફા. તો આ ગુફા છે તો અહીંથી ને અંદર જવાનું એટલે એની અંદર ગુફા છે એટલે ના અમે ગયા હતા અંદર ને ઈ તમને ભોળાનાથની લિંગ અમને બતાવી છે ને આ બધું જો જગ્યા બહુ જબર છે ને બહુ મસ્ત ડેકો